હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લા 50 વર્ષથી સમાજ સેવાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય, શિક્ષણ, દિવ્યાંગ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, સામાજિક વિકાસ અને માનવ સેવા જેવા અનેક ક્ષેત્રોમાં સંસ્થાએ લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. સંસ્થાના ચેરમેન ડોક્ટર નીતિન સુમન શાહના માર્ગદર્શન હેઠળ અનેક સેવાકીય પ્રકલ્પો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. ખાસ કરીને શ્રવણબાધિત બાળકો માટેની શાળા, મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ તથા આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસો સંસ્થાની ઓળખ બની ચૂક્યા છે. સંસ્થા હવે તેની 50 વર્ષની સફર પૂર્ણ કરવાની તૈયારીમાં છે. આ અવસરે ડોક્ટર નીતિન સુમન શાહે આગામી સમયમાં અમદાવાદ અને અન્ય શહેરોમાં વધુ સેવાકીય પ્રકલ્પો શરૂ કરવાની દિશામાં આયોજન હોવાનું જણાવ્યું છે. વધારે કામ કરવાની ઈચ્છા ગામડાઓમાં છે, કારણ ગામડાઓમાં બહુ અછત છે એનજીઓની અને શિક્ષણની, નારી શક્તિની પણ બહુ જરૂર છે, એટલે એમાં વિચાર છે. બીજું વૃદ્ધોમાં વધારે કરવાની ઈચ્છા છે અને મેન્ટલી ચેલેન્જ જે હું કરું છું એમાં વધારે કરવાની ઈચ્છા છે. આમ જોતાં તો ઘણા બધા કામ કરવા છે, એ ઉપરવાળાના હાથમાં છે ને એ મને જશ આપે છે અને હું કામ કરું છું. એમાં મેજર તો ગામડાઓમાં મારે કામ કરવું છે, કારણ ગામડાઓમાં બહુ અછત છે બધી જ રીતે. ગામડાઓમાં મેં એમ્બ્યુલન્સ 2 રાખી છે, એ જાય તપાસે અને દર્દીઓને ફોલોઅપ કરે અને પછી પાછા આવે ને 15 દિવસે જાય, એનું બ્લડ ટેસ્ટ લે અને બધું સારવાર કરે. એ બારેજામાં હું ગયો, એક પેશન્ટ પાસે મારો એસિસ્ટન્ટે કહ્યું કે આ કાકા માનતા નથી અને કાલે જ એને અંધાપો આવશે. એટલે હું જઈને બેઠો ખાટલા પર, સમજાયા. પછી એ કે સાહેબ હું એકલો કેવી રીતે આવું, મારી સાથે કોઈ માણસ જોઈએ. ત્યારથી મેં વિચાર કર્યો કે બારેજામાં અન્ન ક્ષેત્ર કર્યું મેં અને રહેવાની સગવડ કરી, એટલે બધા ઘણા આવવા માંડ્યા. એ રીતે પ્રગતિ કરીએ છીએ.